મિત્રો, કૃષિ એનર્જીની ટીમ આજ સુરત મોરબી જિલ્લાના ટીકર ગામની અંદર આપણે આવ્યા છીએ, જ્યાં શ્રી શક્તિ એગ્રો એન્ડ હાર્ડવેર વતી રાજુભાઈ અને એમના ફાર્મરની આપણે મુલાકાત કરશું કે જેમને કૃષિ એનર્જીની 3 પ્રોડક્ટ શિડ્યુલ વાઇઝ વાપરેલી છે જીરાના પાકની અંદર. તો પહેલા આપણે ખેડૂતને પૂછશું કે તમારું નામ શું છે? રંગારિયા જયેશભાઈ હિરજીભાઈ, ગામ ટીકર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તમે કૃષિ એનર્જીની કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી જીરાના પાકમાં? જીરાના પાકમાં પેલા કૃષિ એનર્જીની જીપીટર વાપરું, જીપીટર છંટકાવમાં આપ્યું છે ફૂગનાશક ના, એટલે જાંબુડિયું જાતું નહોતું એના માટે જીપીટર વાપરું. હા, એમાં સારી રિઝલ્ટ મળ્યું અમને. એનાથી તમને જીરામાં શું શરૂઆતમાં ફેર લાગ્યો હતો? શરૂઆતમાં જ જાંબુડિયામાં રિઝલ્ટ સારું આવ્યું, તરત કોણપ એવી એમ એકદમ ગ્રીન હરી કરી આપે. તે પછી તમે ત્યાર પછી માઇક્રો ન્યુટ્રન આવ્યું, ન્યુટ્રીમેક્સ કૃષિ વાળાનું વાપરું. હા, બીજો રાઉન્ડ આનો માર્યો પછી જાંબુડિયું વહી ગયું, પણ એના માટે પછી બીજો રાઉન્ડ મેં ન્યુટ્રીમેક્સ નો, એનું કામ સારું લાગ્યું. ગ્રીન હરી એકદમ જીરામ લાવી દે. પછી તમે કૃષિ એનર્જીની ત્રીજી કઈ પ્રોડક્ટ વાપરી? ત્રીજી પ્રોડક્ટ આપણે ગ્રીન મી, હાલ ફૂલ માટેની, દાણો સારો બંધાય આના માટે. એના માટે હજી 5-7 દિવસ જ લઈ જાય મારી ગ્રીન મી, પણ અત્યારે જીરામાં બહુ સારું એમ દેખાય, કુણપ દેખાય, દાણો સારો બંધાઈ ગયો. ટૂંકમાં તમે ખેડૂતને એવું કહીશો કે ભાઈ આપણે જે કૃષિ એનર્જીની જે 3 પ્રોડક્ટ તમે શિડ્યુલ વાઇઝ વાપરી, જે કે શરૂઆતના સ્ટેજમાં, પછી મધ્યમ સ્ટેજ અને લાસ્ટમાં અત્યારે ગ્રીન વાપરી, તો જીરાની અંદર તમારે અત્યારે એકંદરે લીલા સારી છે, ગ્રોથ સારો છે, જાંબુડિયું હતું એ જતું રહ્યું, અને અત્યારે પહેલો માળ તમારે દાણાથી કમ્પ્લીટ ભરાઈ ગયો. પહેલો માળ બંધ થઈ ગયો, બીજો માળ દાણો આવી ગયો, ત્રીજો માળ ચાલુ છે અત્યારે બનવાનો. આપણે રાજુભાઈને પૂછશું, જે આપણા વેપારી શ્રી શક્તિ એન્ડ હાર્ડવેર. તો રાજુભાઈ, આપણે તમે આજથી 15 દિવસ પહેલા જીરાની અંદર આંટો માર્યો હતો, તે પછી તમે ન્યુટ્રીમેક્સ અને જે આપણે ગ્રીન મીનો સ્પ્રે કરાવ્યો, એમાં તમને તે પહેલાની અને અત્યારની પરિસ્થિતિમાં શું ફેર લાગ્યો? રાજેશભાઈ, શ્રી શક્તિ એગ્રો વતી. જ્યારે હું થોડાક દિવસ પહેલા અહીંયા વિઝિટમાં આવ્યો હતો, ત્યારે પહેલા તો પ્રશ્ન હતો કે જીરામાં વધ નહોતી થતી, એની માટે આપણે જુપિટર આપ્યું અને ગ્રીનરી માટે. તો પછી જુપિટર પછી આપણે અઠવાડિયાના રાઉન્ડમાં ન્યુટ્રીમેક્સનો રાઉન્ડ લીધો હતો, અને પછી અત્યારે અઠવાડિયા પછી આપણે ગ્રીન મીનો રાઉન્ડ અને ન્યુટ્રીમેક્સનો લીધો હતો. એટલે ત્યાર પછી જીરામાં અત્યારે ગ્રીનરી સારી છે, ફાલ ફૂલ રીતે પણ સારું છે. અહીં તો તમે જોઈ પણ શકો છો, આપણે એમને દાણા બી તમે જોવો તો પહેલો માર કમ્પ્લીટ ભરાણો છે અને સારામાં સારું જીરું દેખાય છે. એકંદરે તમે શું ખેડૂતને કહેશો કે વાપરવામાં? હા, વાપરવામાં સારું વસ્તુ જ છે, કૃષિ એનર્જી વાળાનું બધી. જીપીટર છે, ન્યુટ્રીમેક્સ છે, ગ્રીન મી છે. ગ્રીન મી છેલ્લે આ ફાલ ઉપર હોય ને ત્યારે વધારે ઉપયોગ કરે. તો તમે આમ ગ્રીન મી કેટલો સમયથી વાપરો? અમે લગભગ 3-4 વર્ષ ગ્રીન મી વાપરી, બધામાં જીરુમાં વાપરું, ધાણામાં વાપરી. તમે હાલ આવી ગયા પછી તમે પાકની અંદર કેટલા રાઉન્ડ ગ્રીન મીના કરો? 2 રાઉન્ડ કરી. તો ખેડૂત મિત્રો, આપણે 2 રાઉન્ડ ગ્રીન મીના કરે અને ખેડૂતના રિવ્યુ છેલ્લા 3 વર્ષથી સારા છે, અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરે. હા, નમસ્કાર.